નમસ્કાર. તો ફાઇનલી અમારા કુપુનબેન ઘરે વહી ગયા છે અને અત્યારે અમે ફ્રી થઈ ગયા છે અને જમવાનો પણ સમય થઈ ગયો છે. થોડુંક પહેલા જમી લઈશું અને પછી હવે આપણે નીકળશું ગુજરાત માટે, આપણા પ્રભુ સેવા આશ્રમ માટે. કેમ કે જે આપણો ટાર્ગેટ હતો કે બેનને એના ઘર સુધી પહોંચવાનું, એને ઘર સુધી પહોંચતા કરવાનું, તો એ ટાર્ગેટ આપણો આજે પૂર્ણ થઈ ગયો છે. જેના માટે આપણે ચેન્નઈ માટે આવ્યા હતા. જે સુરતથી ચેન્નઈનો લગભગ દૂરી 1800 કિલોમીટર છે ને આજે 1800 કિલોમીટર દૂરી તય કરીને આજે આપણે કુપનબેનને પરિવાર સાથે મળાવ્યું છે. એ ખૂબ આનંદ થઈ ગયો છે, ખૂબ મજા આવી છે અને અત્યારે અમારા બધા ટીમ સાથે હવે અમે નીકળશું સુરત માટે. શું કહેશો સાગરભાઈ, કેવી મજા આવી છે? મજા આવી. આપણે 1800 કિલોમીટર જે રનિંગ કાપીને અહીંયા આવ્યા છીએ, જે હેતુથી આવ્યા હતા એ હેતુ આપણો સક્સેસ થઈ ગયો. એટલે જે પણ થાક હતો એ બધો ઉતરી ગયો છે. બસ હવે ખુશી ખુશી સુરત પાછા રિટર્ન થયા છીએ અથવા રેસ્ટ કરીને સવારે નીકળીશું. બસ જો આનંદ આવ્યો છે કે પ્રભુજીને એના ઘરે પહોંચાડીને જે ખુશી મળી છે, બસ આવા નવા આશીર્વાદ દે કે અમે આગળ આવું કાર્ય કરતા રહીએ. સરસ, થેન્ક યુ સો મચ. અને અમને અંદાજ નતું કે અમારે કુપનબેનનો અમને પરિવાર મળશે, કારણ કે અમારા પાસે કોઈ એનો ઘરનું પાકું એડ્રેસ હતો નહીં. જે કંઈ અહીંયાની અમને ચેન્નઈના પોલીસની હેલ્પ મળી છે, બસ એના ઉપર અને અમારા જે પાંડેભાઈ છે, બસ એના ઉપર જ અમે અહીંયા આવ્યા હતા. કોઈ જાતનું એનો નંબર નહીં, કોઈ એને ફેમિલીનું નામ, થોડુંક ફેમિલીનું નામ મળ્યું, બાકી કોઈ એડ્રેસ નહીં. અને જે એરિયામાં કીધું એ એરિયો એટલો મોટો હતો કે અમે શોધી પણ ન શકતા, એટલો મોટો છે. પણ કે ના, આપણે સારું કરવા માટે જાય છે એટલે કોકના કોક ભગવાનના રૂપે આપણે મળી જ જાય છે. એટલે અમે તો નીકળી ગયા હતા કે ભાઈ જે થાય એ બેનને આજે ઘરે મૂકીને આવવાનું જ છે. એટલે આપણો એ ટાર્ગેટ હતો, ભગવાન ભરોસે આપણે આ કાર્ય મૂકી દીધું હતું. એટલે ભગવાનને આપણે માણસોને અમને મોકલ્યા છે હેલ્પ કરવા માટે. એ ઘણો ખરો ભગવાનનો એમાં પણ સાથ છે, કારણ કે આ જગ્યા ચેન્નઈમાં આવા વ્યક્તિનો જેનો કોઈ એડ્રેસ નહીં, કોઈ ઠેકાણો નથી, એનું ઘર મળવું મુશ્કેલી અને એનું એકદમથી અમને ઘર મળ્યું. બધાએ સાથ છોડી દીધા હતા કે ભાઈ શક્ય જ નથી, આ મળશે જ નહીં. મેં કીધું આપણે તો ટ્રાય કરવાનું. જે અમારા ગ્રુપ વાળા છે એને કીધું ના, આપણે તો બેનનો ઘર શોધ્યા વગર આપણે જવાનું જ થતું નથી. એ અમે એક નિશ્ચય કરી લીધું હતું, પણ ભગવાનને અમારા તરફ જોઈ લીધું અને ફાઇનલી એનું ઘર અમને, ભલે થોડુંક મોડું થઈ ગયું ઘર ગોતવામાં, પણ અમને મળી ગયો. ભગવાન કે ઘર મેં આ દેર હે લેકિન અંધેર નહીં, આવું કંઈક શબ્દ છે. પણ હકીકતમાં જે દેર મોડા થઈ ગયો, પણ બહુ સારું કામ થઈ ગયું છે અમારા માટે. અને ફાઇનલી બહુ મસ્ત લાગ્યું છે. જે અમારી કુપનબેન ઘરે પહોંચી ગયા છે, એના પરિવાર સાથે મસ્ત રહ્યા છે. બહુ આનંદ થઈ ગયો, અતિશય ખુશી થઈ ગઈ છે. અને તમને ખાસ કરીને અમારા કુપનબેનને ઘરે મોકલાયું છે, તમને બધાને કેટલું આનંદ થઈ ગયું છે પ્લીઝ અમને કોમેન્ટમાં જણાવજો. જો અત્યારે બધા મારા જે ગ્રુપવાળા છે એ સરસ મજાના રિલેક્સ થઈને મોજમાં અત્યારે અમે એને ઘરે મૂક્યું છે, એટલે અમને બહુ મોજ આવ્યું છે, બહુ આનંદ થઈ ગયું છે. બધું થાક ઉતરી ગયું છે અમારો. બસ આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. શું કહેશો મહેન્દ્રભાઈ? મજા આવી? વાહ ભાઈ, સરસ. શું કહેશો મયુરભાઈ? કઈ નહીં, બસ આપણે એમને મૂકવા ગયા કુપનબેન ને, ત્યારે એના દીકરાને જે મળે ને જે કુપનબેન નો આનંદ હતો એનાથી આપણે જોઈને આપણે થાક જ ઉતરી ગયો. पांडे जी क्या बोलेंगे? आपको कूपनबेन से परिवार से मिला दिया तो कितना खुशी है? एकदम खुशी है. आपने सोचा नहीं था कि मिल जाएगा करके घर इतनी जल्दी? सोचा तो नहीं था इतने शॉर्ट टाइम में मिल जाएगा. हाँ, तो लेकिन मिल गया. भगवान के आशीर्वाद, आनंद. क्योंकि वो हमने पहले से मन से आपने जो बात की थी ना, हो जाएगा सब कुछ, तो इसलिए सब कुछ हो गया. बस भगवान के भरोसे पे छोड़ देने के. आप निकले अच्छा काम करने के लिए तो उसका फल तो मिलता ही है. और मिल गया आज फल. बस ऐसे ही साथ सपोर्ट देते रहिए और ऐसे ही प्यार देते रहिए और ज्यादा से ज्यादा हमारे सभी वीडियो को शेयर करें, जहाँ से ऐसे हमारे 55 लोग जो हमारे प्रभु सेवा आश्रम में सेवा ले रहे, उनको भी उनका परिवार मिले, जल्द से जल्द मिले. हम यही आशा चाहते. बस ज्यादा से ज्यादा हमारे सभी वीडियो को शेयर करें और ऐसे ही प्यार देते रहिए. जय हिंद, जय भारत, जय श्री कृष्ण, जय माता जी.